સિઝનના વાસેટીના ફૂલ આવે, મતલબમાં ચોમાસામાં જ મળે, બાકી તમને ક્યાંય જોવા ના મળે. મિત્રો લાવતા લવાઈ ગયા વાસેટીના ફૂલ, કેમ કે મને તો ભાવતું નથી. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મારી વાડીએ. અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણા સોયાબીન, અને અત્યારે આપણે ભેંસો માટે નિરણ અત્યારે વાઢવાનું ચાલુ છે. અહીંયા તમે જોઈ શકો છો. તો હું તમને બતાવું કે ભાઈ આપણે નિરણમાં શું શું છે. તો મિત્રો આ જોઈ શકો છો, આ બધી આપણી નિરણ છે, જોઈ લો અહીંયા પણ છે. તો મિત્રો આ બધી આપણી નિરણ છે ભેંસો માટેની, અને આ આપણી વાડી જોઈ શકો છો. અહીંયા આપણા સોયાબીન છે. તો સોયાબીનમાં અત્યારે ખડ પણ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો કેવા છે સોયાબીન કોમેન્ટ કરીને કહેજો. અને અત્યારે મિત્રો ગરમી પણ એવી છે, જરાય પવન નથી આવતો, અને એવું લાગે છે આજ આખા દિવસમાં વરસાદ, આજ પણ વરસાદ આવવાનો છે, ફાઇનલ જ છે એવું લાગી રહ્યું છે અત્યારે. તો હું તમને બતાવું, જોઈ લો અહીંયા મારો ભાઈ અત્યારે નિરણ વાઢી રહ્યો છે. તો હવે આપણો પણ આજ વારો છે, આપણે પણ વાઢવાનું છે. નિરણ વાઢી અને સીધા આપણે જઈશું ઘેર જઈને પણ તમને બતાવીશ કે શું છે શું નહીં. અને મિત્રો આ બધું આપણું ખડ છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો આને તમે સારો કહો તો હાલે, કેમ કે આ ઝાર જેવું જ આવે, બરું આવે એ ટાઈપનું જ આવે આ ખડ, અને આને જેટલું તમે વાઢો એટલો વાઢ આવે પાછો. તો આવી રીતનું આપણું આ કંઈક ખડ છે. અને આ આપણું ખેતરનું વ્યૂ મિત્રો. અત્યારે મિત્રો ગારો પણ એવો જ છે, અહીં જોઈ લો, અહીંયા પગું ખૂદતા જાય છે, કેમ કે હમણાં વરસાદ ચાલુ છે, સતત વરસાદ ચાલુ છે 3-4 દિવસથી, એટલા માટે અંદર નથી જવાય એમ મિત્રો. તો હાલો આપણે નિરણ વાઢ લઈએ, પછી તમને બતાવીએ શું છે શું નહીં, કેમ કે નિરણ પહેલાં વાઢ્યું જોશે, નકર વરસાદ આવશે તો પછી ઘેર પૂગવું મુશ્કેલ પડી જશે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોજો, વિડીયો બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં. તો આપણે હજી હમણાં નવી ચેનલ ચાલુ કરી છે, અને તમારા બધાનો સપોર્ટ સારો મળી રહ્યો છે. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, કેમ કે હજી તો આપણા માલ, ઘણા બધા મિત્રો એમ કહે છે કે ભાઈ તમે બ્લોગમાં માલને બતાવો, ભેંસ બતાવો, તો અમને પણ જોવાની મજા આવે. તો મિત્રો એનું કારણ છે કે ભાઈ આપણે હજી ભેંસો ઘેરે જ છે, કેમ કે હજી સરવા નથી લઈ જતા. સરવા જઈશે પછી તમને ઘણા બધા બ્લોગ આવશે ભેહુંના, એમાં તમને નકરી ભેહું જ દેખાશે, કેમ કે અત્યારે તો ઘરને ઘેર છે, તો તમારે થોડુંક મેનેજ કરવું પડશે, કેમ કે અત્યારે ઘરના જ બ્લોગ થોડોક ટાઈમ આવશે. કેમ કે હજી જોઈ શકો છો સોયાબીન પણ નાના છે, એટલે ખેતરનું પણ કાંઈ કામ છે નહીં, અને માલ પણ અત્યારે હજી સરવામી નથી લઈ જતા. તો થોડુંક મેનેજ કરી લેજો. હમણાં થોડાક સમય આપણે ઘરના જ બ્લોગ આવશે, અને પછી તમને ખેતીવાડીના બ્લોગ અમે બતાવશું, જે પણ અમારે ખેતરમાં કામ હશે એ તમને બધું બતાવશું. અને ભેંસો સરવા જશે આપણા કાદામાં, એટલે ભેંસોના પણ બ્લોગ આવશે, તો બધું આવશે મિત્રો. તમે અત્યારે થોડુંક મેનેજ કરી લેજો, કેમ કે અત્યારે થોડોક ટાઈમ ઘરના બ્લોગ આવશે, પછી તમને બધું જે પણ બ્લોગ તમારે જોવા છે એ બ્લોગ અમે લઈને આવતા રહીશું. અને અમુક જગ્યાએ અમે ફરવા જઈશું, ટ્રાવેલિંગ કરશું, એ પણ તમારા સુધી અમે બ્લોગ લઈને આવતા રહીશું. તો અત્યારે સૌથી પહેલાં તો આપણે વાઢી લઈએ ખડ, પછી મળીએ આગળ. તો અત્યારે આપણે નિરણ વાઢી રહ્યા છે. નિરણ વાઢ લઈએ પહેલાં તો, કેમ કે આપણે હાલ હાટું ઘેરે નિરણ લઈ જવાની છે. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તો આપણી નિરણ અત્યારે વઢાઈ ગઈ છે, અને એક પાથરામાં આપણે ભેગી કરી અને મોટો પોળો વાળ લઈએ, પછી સીધા ગાડીમાં લઈને સીધા ઘરે. તો મિત્રો એટલી નિરણ આપણે વાઢી છે, કેમ કે ઘેરે તો છે ઓલરેડી નિરણ, પણ અત્યારે લીલું થોડુંક નહોતું, એટલે થોડુંક લીલું લઈ આવીએ. બાકી પાંદડી ઘરે છે, પછી હુકલ ઝાર છે, એટલે નિરણ તો ઘરે છે, પણ આ તો લીલા માટે થઈને જ અમારે અહીંયા આવવું પડ્યું. તો બસ એટલી વાઢી છે, તે લઈને આગળ જઈએ ઘેરે. મિત્રો આપણે વીણી રહ્યા છે વાસળીના ફૂલ.
જોઈ શકો છો. આ મિત્રો ચોમાસાની સિઝનમાં જ આ વાસેટીના ફૂલ આવે, બાકી તમને ક્યાંય જોવા ના મળે. તો મિત્રો આ છે આપણે વાસેટીના ફૂલ. તો જોઈ શકો છો આપણે વીણા છે, અને આમાં પણ છે, જોઈ શકો છો તમે. અને આ છે, જોઈ શકો છો મિત્રો. આ સિઝનના વાસેટીના ફૂલ આવે, મતલબમાં ચોમાસામાં જ મળે, બાકી તમને ક્યાંય જોવા ના મળે. તો આજે આપણે ખાવાનું છે સિઝનનું પહેલું વાસેટીના ફૂલનું શાક. જોઈએ હવે કેવું બને છે. હાલો ભાઈ નાખજો આમાં. હજી મિત્રો એક ઠેકાણે છે, આગળ તપાસ કરીએ, ત્યાં જડી જાય તો મિત્રો અહીંયા પણ છે વાસેટીના ફૂલ. થોડાક વીણી લઈએ એટલે આપણું શાક થઈ જાય આજનું. હા મિત્રો વહેલો છે, અંદર વાસેટીના ફૂલ જ છે, આગળ હું વીણી લઉં. તો આપણી નિરણ વઢાઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છે ફાઇનલી ઘર તરફ. અને મિત્રો આ જોઈ શકો છો આપણો અહીંનો નજારો. હવે સીધા પૂગીએ આપણે ઘરે, અને પછી આપણે બ્લોગને કન્ટિન્યુ ચાલુ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ધીમો ધીમો વરસાદ ચાલુ છે આપણે અહીંયા. અને આપણું વાસેટીનું શાક અત્યારે બની રહ્યું છે. તો આ આપણું જે સિઝનનું પહેલું વાસેટીનું શાક, વાસેટીના ફૂલનું. અને આ જોઈ શકો છો તમે સેવ આરે નાખવાની છે. મસાલા છે મિત્રો. મિત્રો આ લાવતા લવાઈ ગયા વાસેટીના ફૂલ, કેમ કે મને તો ભાવતું નથી. પછી તો હું લાવ્યો એમાં ને કંઈક બીજું શાક કર્યું તો મજા આવે. હા ભાવે નહીં ને એવું જ તમે કરો. આ તો મેં વિડીયોમાં બતાવવાતું જ વીણા હતા, ત્યાં તો અત્યારે તો વાસેટીનું શાક ચાલુ કરી દીધું. મારા મમ્મીને બહુ ભાવે. કેમ? હાલો મિત્રો, તો આપણે અત્યારે 12 વાગી ગયા છે, જમવા બેઠી જઈએ. જોઈ શકો છો વાસેટીના ફૂલનું શાક છે, પાપડ છે અને ગરમા ગરમ રોટલા. હા જોઈ લીંબુ નાખે છે મારા પપ્પા શાકમાં. હવે હે એ તો ભાવશે તો ખાઈએ જ, નહીં ભાવે તો નહીં ખાવ. હાલો મિત્રો, તો જમી લઈએ હવે. મિત્રો આ છે આપણું દહીં અને અથણું. હાલો તો મિત્રો અત્યારે જમી લઈએ. બપોરના 12 વાગી ગયા છે, તો જમી લઈએ. અત્યારે લાગી છે ભૂખ, તો સૌથી પહેલાં તો જમી લઈએ. આપણે વાસેટીના ફૂલનું શાક બનાવ્યું છે અત્યારે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ છે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.